સમગ્ર દેશમાં 78મો સ્વતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી ત્યારે અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે પણ ધ્વજારોહણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। સાબરમતીની સેન્ટ્રલ જેલ ખાતે જેલના કેદીઓ સાથે 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ। આ કાર્યક્રમમાં 57 જેટલા કેદીઓ જે 10મા અને 12મા ધોરણમાં પાસ થયા હતા તેમના માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે તેમને રોકડ ઇનામ પણ આપવામાં આવ્યું હતું। સારા વર્તનના કારણે ઘણા કેદીઓને તેમની સજામાં પણ રાહત આપી મુક્ત કરવામાં આવ્યા હતા। સાથે જ કેદીઓ માટે નવી યોજનાની શરૂઆત કરવામાં આવી હતી જેમાં કેદીઓની સાથે તેમના બાળકો માટે પણ કોઈપણ ભણતરના મુદ્દે કે કોઈપણ સ્તરે આગળ વધે તો તેમને રોકડ ઇનામ પુરસ્કાર તરીકે આપવામાં આવશે। पहला तो सब दर्शक मित्रों ने सभी इंडिपेंडेंस डे निमित्ते सबने खूब शुभकामनाएं। અને આજ રોજ અમે એક આખા ગુજરાત રાજ્યના જેલોમાં જેટલા પણ બંદીવાન ભાઈઓ છે અને જે 10મી અને 12મી પરીક્ષા આપેલી છે એ તમામને અમે જે ઉત્તીર્ણ થયેલ છે એ તમામને અમને આજે સન્માન કરવામાં આવેલું છે। અને ખાસ કરીને અમે એક નવી યોજના લઈને આવ્યા છે, એક નવી ઉમ્મીદ કરીને। અને એ યોજના હેઠળ જે કૈદી ભાઈઓ છે બરાબર કે કૈદી ભાઈઓ અને એમના જે બાળકો છે જે રીતે આપણે સરકાર સ્ટાફને આપણે સરકારી કર્મચારીઓને એમને તેજસ્વી બાળકોને પ્રોત્સાહન કરવા માટે એક રોકડ ઇનામ આપતા હોઈએ છીએ 70% ઉપરથી હોય। તો એ જ રીતે અમે જે જેલોમાં રહેલા બંદીવાન ને એમને પરિવારજનોને એમને બાળકોને પણ તેજસ્વી બાળકોને પણ અમે સેમ સમકક્ષાએ અમે એક રોકડા પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવી રહી છે અને એ એક નવી પહેલ છે। એની નામ અમે નવી ઉમ્મીદ કરીને એક રાખવામાં આવેલું છે। એને અંતર્ગત જેલના બંદીવાન ભાઈઓ જે 10મી અને 12મી કક્ષામાં ઉત્તીર્ણ થયેલ છે એમને પ્રોત્સાહન રૂપે 1001 અને 1501 જેટલા એક 10મી અને 12મી કક્ષાનું ઉત્તીર્ણ ઇનામ આપવામાં આવેલ છે।